દીવ વન વિભાગ દ્વારા વન્ય જીવન સપ્તાહ 2024 અંતર્ગત ટ્રેકિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને જંગલ વિશે માહિતગાર કરવામાં આવ્યા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વન્યજીવન સપ્તાહ 2024ની ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજે વન વિભાગ દીવ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ટ્રેકિંગ પર લઈ જવામાં આવ્યા હતા. આ ટ્રેકિંગની શરૂઆત દીવના વણાકબારાથી કરવામાં આવી હતી, જે જંગલમાં થઈ અને દગાચી નક્ષત્ર વન પહોંચ્યા હતા. ટ્રેકિંગ દરમિયાન તેઓને જંગલના વૃક્ષો વિશે, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જંગલ વિસ્તારમાં ચંદનના વૃક્ષોને લઈને જાણકારી આપવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું. આજે 5 ઓક્ટોબર 2024 અને વાઇલ્ડ લાઈફ વીક નિમિત્તે દીવ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ટ્રેકિંગ દરમિયાન અમે વણાકબારાથી નક્ષત્ર વન સુધી અહીંયાના જે કોલેજના ડિપાર્ટમેન્ટના બાળકો છે એ બાળકો સાથે ટ્રેકિંગ કર્યું. અને ટ્રેકિંગ દરમિયાન જે ફોરેસ્ટ ટ્રેલ છે, નેચરલ ટ્રેલ ઉપર ઘણા બધા અલગ અલગ સ્પોટ અમે એમને દેખાડ્યા, જેમાં ખાસ કરીને વોટર હોલ કે જે જંગલી પ્રાણીઓના પીવા માટે વોટર હોલ તૈયાર કરવામાં આવ્યા હોય, જે દેખાડવામાં આવ્યું. અને એમના જે મુખ્ય ઉપયોગો છે એના વિશે અમે એમને માહિતગાર કર્યા. ત્યાર પછી બીજું એક સ્પોટ હતું જેમાં ચંદનનું પ્લાન્ટેશન છે. ચંદનના પ્લાન્ટેશનમાં અમને માહિતગાર કર્યા. ખાસ કરીને પ્લાન્ટેશન અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા અને ચંદનના પ્લાન્ટેશન વિશે એમને માહિતગાર કર્યા. ત્યાર પછીનો એક અન્ય સ્પોટ જે હતો, જેમાં અહીંયાના જે સ્ટ્રીપ હાઈના જે એક કાર્નિવોર પ્રાણી છે એની જે ડેન છે, ડેન વિશે એમને માહિતગાર કર્યા. અને જે ટ્રેકિંગના સમાપ્તિ દરમિયાન અમે એમને થોડું રિફ્રેશમેન્ટ આપી અમને કન્ક્લુઝન કરવામાં આવ્યું છે. નમસ્તે, હું ડૉક્ટર હિના બાજાલા, ગવર્મેન્ટ કોલેજ દીવ, અસિસ્ટન્ટ પ્રોફેસર. અમારું જે બાળકો છે એમને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી વાઇલ્ડ લાઈફ અવેરનેસ પ્રોગ્રામ આયોજિત છે, જે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી ચાલી રહ્યો છે. તો એ અંતર્ગત ડિપાર્ટમેન્ટ અહીંયા વિદ્યાર્થીઓને વણાકબારાથી નક્ષત્ર વન સુધી ટ્રેકિંગ કેમ્પમાં લઈ આવેલું, જેની અંદર વિવિધ જે પ્રાણીઓ છે એના વસવાટની, અલગ અલગ વૃક્ષો, અહીંની જે વીડ્સ છે એના વિશે ઘણી બધી માહિતી પ્રોવાઈડ કરેલી. અમારી સાથે અહીંનો જે સ્ટાફ છે એ, અને ખાસ જે એક્સપર્ટ જે છે જીગરભાઈ પટેલ, અને સાથે એક સ્નેકમેન જેમનું નામ સંજયભાઈ છે, એ લોકો બી સાથે હતા. અને એક બીજા પ્રશાંતભાઈ જે ઓફિસર છે એ બી અમારી સાથે હતા. તો અમે દીવ કોલેજ તરફથી ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આ મોકો મળ્યો અને અમે ખૂબ જ અમને એનો આનંદ આવ્યો છે. થેન્ક યુ. મારું નામ સોલંકી પૂજા સતીશ છે. હું TYBA ની વિદ્યાર્થીની છું, તેમજ દીવ કોલેજમાં અભ્યાસ કરું છું. હમણાં વાઇલ્ડ લાઈફ વીક એટલે કે વન્ય જીવન નું સપ્તાહ ચાલે છે, તો તેના અંતર્ગત અમને વણાકબારાથી દગાચી નક્ષત્ર વન છે ત્યાં સુધી અમને જંગલમાં ટ્રેકિંગ પર લાવ્યા હતા. તે ટ્રેકિંગ પર અમને એક ઓફિસર હતા વાઇલ્ડ લાઈફના, તે લોકોએ ખૂબ જ સારી રીતે બધી દરેક વૃક્ષો તેમજ દરેક જગ્યા વિશે અમને ખૂબ જ સારી માહિતી આપી. જેમ કે વોટર પોઈન્ટ જેમ કે જે પ્રાણીઓ હોય છે તે લોકોને પાણી પીવા માટે સિઝન હોય ત્યારે તેમાં પાણી ભરાય અને તે લોકો પાણી પી શકે, અને જ્યારે સિઝન ન હોય ત્યારે તે લોકો તેમાં કૃત્રિમ રીતે પાણી છે તે નાખી અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરે છે. તેમજ ત્યારબાદ અમને ચંદનના વૃક્ષ બતાવ્યા, તેના બીજ બતાડ્યા, તેના વિશે અલગ અલગ માહિતી આપી. તેમ પછી ત્યારે અમને જે ઇન્ડિયન હાઇના હોય છે તે પ્રાણી, તેના ઘર એટલે કે ડેન, એ અમને એના વિશે બતાવ્યું અને જાણકારી આપી. તેમજ તે ક્યારે આવે છે, તેને જે પ્રસૂતિ સમય હોય છે એ સમય, અને તે મતલબ તેનો રહેવાનો જે વિસ્તાર હોય છે તે અમને દેખાડ્યું અને તેના વિશે ખૂબ જ સારી રીતે માહિતી આપી. તેમજ અમે અલગ અલગ પ્રકારના ઝાડ જોયા અને કઈ ઝાડને અડવું, કઈ ઝાડને ના અડવું, તે રીતે પણ અમને માહિતી આપી. તો આ જે ટ્રેકિંગ ઉપર અમને લાવ્યા હતા તેનાથી અમને ખૂબ જ સારી માહિતી મળી. તો અમે જે લોકો અમને લાવ્યા તેમનો આભાર માનીએ છીએ. થેન્ક યુ.